તો સાધુઓ દ્વારા ઠગાઈનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। વડતાલના સાધુઓ દ્વારા ઠગાઈ આચરવામાં આવે છે। સાધુઓ દ્વારા કરોડોની ઠગાઈ મામલે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે। ભગવાધારી સાધુઓનું કરોડો રૂપિયા પડાવવાનું કારસ્તાન અત્યારે પ્રકાશમાં આવ્યું। સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળાના નામે 1.76 કરોડની છેતરપિંડી આચરવામાં આવે છે। अलग अलग जिल्लाना 4 स्वामी અને 8 લોકો વિરુદ્ધ સીઆઈડીની તવાઈ બોલાવવામાં આવી છે। જમીન દલાલને રૂપિયાનું રોકાણ કરીને ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમ કૌભાંડી સાધુ અને અન્ય વિરુદ્ધ જીપીઆઈડી એક્ટ લાગુ કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમે આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન 18 લાખ રૂપિયા રિકવર કર્યા છે। વડતાલના 4 સ્વામીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। જી વિશાલ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈ આચરવામાં આવે છે। 1.76 કરોડની ઠગાઈ આચરવામાં આવે છે। શું છે આ સમગ્ર મામલો? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં હકીકત સામે આવી છે કે હવે અન્ય આરોપીઓની સાથે સાથે ભગવાધારીઓ પણ લોકો સાથે ઠગાઈ કરતા થઈ ગયા છે। એટલે આખરે ભરોસો મૂકવો તો કોની પર મૂકો? જે સંપ્રદાયના સાધુઓ માનવામાં આવે છે, જેમની પાસેથી શિક્ષા લેવામાં આવે છે, સારા સંસ્કાર લેવામાં આવે છે, એ જ સાધુઓ હવે ઠગાઈના માર્ગ પર આગળ વધ્યા છે। લોકોને અલગ અલગ રીતે પ્રલોભન આપી અને ઠગાઈ કરી રહ્યા છે, જેની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ છે। મહત્વપૂર્ણ છે કે તેના મુદ્દે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। જે રીતે આ ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર જે સ્વામીઓ છે તેમની સામે જીપીઆઈડી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે સ્વામીએ જમીન દલાલને જમીન માટે પૈસા રોકવાનું કહી અને તેને બમણા કરી આપવાની લાલચ આપી હતી તેવું તપાસ દરમિયાન ફલિત થયું છે। મહત્વપૂર્ણ છે કે સીઆઈડી ક્રાઇમે તપાસ દરમિયાન સાધુઓ અને તેના 8 મળતિયાઓને પૂછપરછ દરમિયાન 16 થી 18 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે। એટલે સાબિત થઈ રહ્યું છે કે જે રીતે ઠગાઈ કરવાનો જે કેસ દાખલ થયો છે તે ક્યાંક ને ક્યાંક સાચો છે અને તેની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો હજી પણ મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના નામની વાત કરવામાં આવે તો દેવપ્રકાશ સ્વામી જે આણંદના છે, માધવપ્રિય સ્વામી કે જે અંકલેશ્વરના છે, વિજયપ્રકાશ સ્વામી જૂનાગઢ અને જયકૃષ્ણ સ્વામી કે જે જૂનાગઢના છે। આ સિવાય 8 લોકોના નામની ક્યાંક ને ક્યાંક હકીકતો સામે આવી છે। મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે તેની અંદર અત્યારે હાલમાં જીપીઆઈડી એક્ટ લગાવવાની સાથે સાથે તમામ સ્વામિનારાયણ સાધુઓની સંપત્તિ પર સીધી જ તવાઈ થાય તેવી શક્યતાઓ વધી ગઈ છે। તમામ સ્વામિનારાયણ સાધુઓ જે છે, જે કસૂરવાર છે, તેમની સામે અત્યારે હાલમાં તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે, સાથે 8 આરોપીઓના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે, તેમના સીડીઆર અને આઈપીઆર મંગાવવામાં આવે છે અને તેની સાથે જ આ તમામની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે। અલગ અલગ 4 જિલ્લાઓના જે સ્વામિનારાયણ સાધુઓ છે તેમણે જે જમીન દલાલ છે તેમને એવું પ્રલોભન આપ્યું હતું કે પોઈચા સ્વામિનારાયણ મંદિર જેવું મંદિર બનાવવાનું છે વિશાળ, અને સાથે જ ગૌશાળા બનાવવાની છે, જેની માટે 500 વીઘા જમીનની જરૂર છે અને તેની માટેનું ફંડિંગ વિદેશમાંથી આવી રહ્યું છે। પરંતુ જ્યાં સુધી તે ફંડિંગ આવે તે પહેલાં જો આ જમીન દલાલ પૈસા રોકશે તો તેને તેના બમણા પૈસા મળશે। આ પ્રકારની લાલચ આપી અને તેની પાસેથી અત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે 1.76 કરોડ રૂપિયા પડાવી લીધા હોય તેવી ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરવામાં આવી છે, જેના મુદ્દે સંયોગિક પુરાવા એક પછી એક મળી રહ્યા છે। અને આ મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા અને એક્સક્લુઝિવ ન્યૂઝ છે કે પહેલીવાર કોઈ સ્વામિનારાયણ સાધુની સામે જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો દાખલ થશે। ભગવાધારીઓના કારસ્તાન તો સામે આવ્યા છે, પણ તેની સાથે સાથે ભગવાધારીઓએ જે પ્રલોભન આપી હતી, લાલચ આપી હતી, તેના કારણે તે ફલિત થતાં હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા જીપીઆઈડી એક્ટ લગાવવામાં આવશે અને તેના કારણે જ કસૂરવાર એટલે કે જે કસૂરવાર જે આરોપીઓ છે તેમની સંપત્તિને ટાંચમાં લેવામાં આવશે, તેનું રક્ષણ કરવામાં આવશે અને ફરિયાદીને તે બાબતે તેના ભોગ બનનાર જે નાણાં છે તે નાણાં ક્યાંક ને ક્યાંક પરત મળે તેવી શક્યતાઓ હવે વધી છે। આ એક વાત ક્યાંક લાલબત્તી કરે છે આરોપીઓ માટે કે જો હવે તમે કોઈ પણ વ્યક્તિનું ઠગાઈ કરશો તો સીઆઈડી ક્રાઇમ તેના સકંજામાં લેશે અને જીપીઆઈડી એક્ટ લગાવી તમારી સંપત્તિને ટાંચમાં લઈ ભોગ બનનારને તેના પૈસા પરત અપાવશે। એટલે મોટા સમાચાર કહી શકાય કે ભગવાધારીઓ સામે ના માત્ર લાલ આંખ કરવામાં આવી છે, ઇન્ટ્રોગેશન ચાલુ થયું છે, પરંતુ હવે તેમની સંપત્તિ ટાંચમાં લેવાની શરૂઆત કરવામાં આવી છે, તેમના બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા છે અને તેમના લાગતા વળગતા જે પણ લોકોના સંપર્ક હતા તેની માહિતી મેળવવા અને તે લોકો ક્યાં ક્યાં ગયા હતા, વધુ કેટલા લોકો પાસે તેમણે આ પ્રકારની માંગણી કરી છે તે જાણવા માટે હવે તેમના સીડીઆર રિપોર્ટ અને આઈપીડીઆર રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે। એટલે હવે જોવાનું રહેશે કે તપાસ દરમિયાન કયા નવા માથાઓના નામ બહાર આવે છે અને કેટલી નવી ફરિયાદો સામે આવે છે, કારણ કે સીઆઈડી ક્રાઇમે એ પણ કહ્યું છે કે આ રીતના ભગવાધારી સ્વામીઓ કે જે પૈસાની લૂંટ ચલાવે છે
તે પ્રકારની કોઈ પણ પ્રકારનો બનાવ જો અન્ય લોકો સાથે બન્યો હોય તો તે સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે હાલે જે આ અપડેટ બહાર આવેલું છે તેમાં સ્પષ્ટપણે જાહેર થયું છે કે જે ભગવાધારી સ્વામિનારાયણ મંદિરના જે સાધુઓ છે જેમની સામે ગુનો દાખલ થયો છે, આ વડતાલ સંપ્રદાય સ્વામીના જે 4 સ્વામીઓ અને 8 મળતિયાઓની સામે અત્યારે હાલમાં જીપીઆઈડી એક્ટ લાગુ કરી અને તેમની સંપત્તિ અને એકાઉન્ટો ફ્રીઝમાં લઈ અને કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આ સમગ્ર મામલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વડતાલના 4 સ્વામીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા આદેશ આપવામાં આવ્યા. તો અન્ય 8 આરોપીઓના પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમની તપાસમાં હજુ પણ વધુ ઘટસ્ફોટ થાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈ આચરવામાં આવે છે, છેતરપિંડી કરવામાં આવે છે.